વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ ભાગ 4 માં આપણે જે જુદા જુદા તત્વોની જે સંજ્ઞાઓ આપેલી હતી એ સંજ્ઞાઓ પરથી દરેક જગ્યા પર એનો ઉલ્લેખ કરવાનો થાય તો સંજ્ઞાઓ દર્શાવવામાં આવતી હતી. એ શબ્દનું નામ જે હોય જે તત્વનું નામ હાઇડ્રોજન, ફોસ્ફરસ, કોપર, ગોલ્ડ, કાર્બન, સલ્ફર, સીસુ, પ્લેટિનમ, ઓક્સિજન, આયર્ન, સિલ્વર, પછી મર્ક્યુરી, એ એટલા તત્વોની જે સંજ્ઞા આપેલી તો એ તત્વોની સંજ્ઞાઓ તમે યાદ રાખજો અને આગળ જતા શરૂઆતના સમયની અંદર જે તત્વોની સંજ્ઞાઓ આપવા માટેનો નિયમ પ્રસ્તાવિત થયો તો એ નિયમ કેવી રીતે નક્કી કરવામાં આવ્યો તો સૌપ્રથમ અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કોપર. એના રંગ ઉપરથી એનું નામ પડ્યું છે એટલે એ કોપર સાયપ્રસ પરથી કોપર એવું નામ પડ્યું છે. એટલે એનો સંકેત પણ તમે જુઓ તો એનો સંકેત Cu તરીકે ઓળખવામાં આવે છે. સાયપ્રસના ઉચ્ચાર પરથી Cu એવો સંકેત થાય છે. આપણી ભાષાની અંદર કોપર, આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે કોપર કહીએ છીએ, પણ જે લેટિન ભાષાની અંદર જે નામ પડેલું છે એ વિશિષ્ટ પ્રકારના કેટલાક પદાર્થોના રંગો ઉપરથી પણ નામ આપવામાં આવેલું છે. દાખલા તરીકે સોનું એનો પીળો રંગ છે, એને ઓરમ તરીકે ઓળખાય છે. ઓરમ એટલે એનો સંકેત Au તરીકે ઓળખાયો. પીળો રંગ, સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી આપવામાં આવેલું છે, એનો અર્થ થાય છે પીળો રંગ, એટલે એ રંગ ઉપરથી નક્કી કરવામાં આવેલું છે. એટલે એ વખતના સમયગાળામાં જે તે તત્વના રંગ, કદ કે અન્ય પદાર્થોના ગુણધર્મો પરથી એમનું નામ આપવામાં આવતું હતું. પણ આધુનિક વિજ્ઞાનની અંદર એક આખા વિશ્વની એક સંસ્થા એ નક્કી કરવામાં આવ્યા જે નિયમો પ્રમાણે એમના નામ આપવાની શરૂઆત થઈ. તો આધુનિક વિજ્ઞાનની અંદર હાલના સમયની અંદર IUPAC નંબર IUPAC ઉપરથી એનું નામ આપવામાં આવેલું છે. એટલે I એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર એપ્લાઇડ કેમિસ્ટ્રી એવું નામ આપવામાં આવેલું છે સંસ્થાનું. એટલે આનું નામ આખું યાદ રાખજો, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી. એટલે અહીંયા IUPAC I એટલે અહીંયા ઇન્ટરનેશનલ U એટલે યુનિયન ઓફ P એટલે પ્યોર A એટલે એપ્લાઇડ અને C કેમિસ્ટ્રી. એટલે આખા વિશ્વના બધા
રસાયણ વિજ્ઞાનીઓ માટેની એક સંસ્થા છે IUPAC એ દર વર્ષે નવા જે તત્વો શોધાયા હોય એ તત્વોનું નામકરણ કરે છે. એટલે નામકરણ માટેની આ સંસ્થા છે. નામકરણ એટલે કે જે તત્વ નવા શોધાયા હોય એના નામ કેવી રીતે આપવાના તે આ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે IUPAC નું પૂરું નામ પણ યાદ રાખજો. અંગ્રેજીમાં લખવાનું આવે તો અંગ્રેજીમાં લખજો અને ગુજરાતીમાં લખવાનું આવે તો ગુજરાતીમાં લખજો. અહીંયા ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી એ એનું નામ છે ને એ સંસ્થા નામ આપે છે. તો એ નામ આપવા માટેના પણ ચોક્કસ નિયમો છે. એ નિયમોને આધીન મંજૂર કરવામાં આવે છે. મોટાભાગના તત્વોની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરનું બનેલું હોય છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં લખાય છે અને બીજો અક્ષર બીજી ABCD માં લખાય છે. એટલે કોઈ તત્વનું નામ સમજો કે બે અક્ષરથી થતું હોય તો પહેલો અક્ષર કેપિટલમાં અને બીજો અક્ષર સ્મોલમાં. દાખલા તરીકે આયન તો Fe તો F કેપિટલ અને E સ્મોલ એ રીતે લખાય છે. જો એક અક્ષરથી નામ આપવામાં આવ્યું હોય તો એને ખાલી એક કેપિટલ અક્ષરથી લખાય છે. એટલે એના ઉદાહરણ તરીકે તમારે યાદ રાખજો કે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન H કેપિટલ સ્મોલ માં ના લખાય. પછી એલ્યુમિનિયમ હોય એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમ માં A કેપિટલ અને L સ્મોલ માં Al આવું લખાય નહીં. ખોટું છે. સાચું આ Al છે એટલે એલ્યુમિનિયમ આ રીતે લખાય છે. પછી કોબાલ્ટ હોય કોબાલ્ટ માં પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ. તો આ નિયમ પ્રમાણે સાચું છે. જો તમે આવું લખેલું હોય તો સંયોજન બની જશે અને આપણે કહીશું કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ કહેવાશે. એટલે લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ તત્વની સંજ્ઞામાં પહેલો અક્ષર કેપિટલ હોય છે અને જો બીજો અક્ષર હોય તો બીજી ABCD ની અંદર લખાય છે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તેવી જ રીતે બીજા ઉદાહરણ પણ અંદર આપેલા છે કે ક્લોરીન તો ક્લોરીન ની અંદર Cl આવું જો તમે લખ્યું Cl તો ખોટું છે. આ સાચું છે ક્લોરીન માટે. ત્યાર પછી ઝીંક એટલે ઘસત Zn આ રીતે લખેલું હશે તો સાચું ગણાશે. Zn લખેલું હશે તો આ ખોટું કહેવાશે. એટલે લખતી વખતે સંજ્ઞાઓ જ્યારે લખવાની થાય ત્યારે તમારે ખાસ વસ્તુનું યાદ રાખવાનું કે પહેલો અક્ષર અંગ્રેજી અક્ષર કેપિટલમાં આવે અને બીજો અક્ષર સ્મોલમાં આવે. અને આ સંજ્ઞાઓ તેમના નામ લેટિન ભાષા, જર્મન ભાષા અથવા તો ગ્રીક ભાષાના તેમના નામ પરથી લીધેલા છે. એટલે લોખંડની સંજ્ઞા Fe છે એ Fe શબ્દ ફેરમ પરથી આવેલું છે. એટલે અહીંયા લેટિન ભાષાની અંદર લોખંડને ફેરમ કહેવામાં આવે છે. એટલે એનું નામ Fe એવું નામ આપવામાં આવેલું છે. સોડિયમની સંજ્ઞા Na છે અને પોટેશિયમની સંજ્ઞા K છે. તો એને સોડિયમને નેટ્રિયમ કહેવામાં આવે છે. એટલે એને નેટ્રિયમ પરથી Na અને પોટેશિયમને કેલ્શિયમ કહેવામાં આવે છે. એટલે કેલ્શિયમ ઉપરથી K એવું નામ આપવામાં આવેલું છે. એટલે દરેક તત્વનું નામ અને તેમની વિશિષ્ટ સંજ્ઞા અહીંયા આપણને આપેલી છે. એ કોષ્ટકની અંદર તમારે આપેલી છે. એ તૈયાર કરવાનું આખું કોષ્ટક લખી અને તૈયાર કરવાનું છે. એટલે ચોપડીનો પાન નંબર 34 ઉપર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર તમારે એના નામ અને સંજ્ઞાઓ યાદ રાખવાની છે.
અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે 1 થી 20 પરમાણુના ક્રમાંક ધરાવતા તત્વોને તમારે મોઢે આવડવા જોઈએ. એટલે અહીંયા જે તત્વોના નામ આપેલા છે એ તમે જુઓ તો એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ ને Al તરીકે ઓળખાય છે. એલ્યુમિનિયમ Al. પછી આર્ગોન, તો આર્ગોન માટેની સંજ્ઞા છે, તો એના માટેની સંજ્ઞા છે Ar. ત્યાર પછી બેરિલિયમ, તો બેરિલિયમ માટેની સંજ્ઞા છે Ba. ત્યાર પછી બોરોન, તો બોરોન તત્વની સંજ્ઞા છે Br. B એટલું છે. પછી બ્રોમિન, તો બ્રોમિન તત્વ માટે Br છે. પછી કેલ્શિયમ, તો કેલ્શિયમ તત્વ માટે Ca લખાય છે, Ca. પછી કાર્બન માટે એકલો C વંચાય છે. પછી ક્લોરીન, ક્લોરીન તો Cl તરીકે ઓળખાય છે, કેપિટલ કરાય નહીં. કોબાલ્ટ, તો કોબાલ્ટ માટે C અને O સ્મોલ માં ગણાય છે. એટલે આ બધી સંજ્ઞાઓ. કોપર, કોપર Cu તરીકે ઓળખાય છે. પછી ફ્લોરીન, ફ્લોરીન તો F તરીકે ઓળખાય છે. સોનું, ઓરમ, સોનું તો એને આપણે Au તરીકે ઓળખીએ છીએ. પછી હાઇડ્રોજન, હાઇડ્રોજન ને આપણે X તરીકે ઓળખીએ છીએ. પછી આયોડીન ને I તરીકે ઓળખીએ છીએ. આયોડીન ને I તરીકે ઓળખાય છે. પછી લોખંડ, તો લોખંડ ને Fe તરીકે ઓળખાય છે. સીસુ, સીસુ ને આપણે Pb તરીકે ઓળખાય છે. પ્લમ્બમ તરીકે એનું લેટિન નામ છે. મેગ્નેશિયમ, મેગ્નેશિયમ ને આપણે Mg તરીકે ઓળખીએ છીએ. નિયોન Ne તરીકે ઓળખાય છે. ત્યાર પછી બીજા તત્વના નામ તમે જુઓ તો નાઇટ્રોજન, નાઇટ્રોજન માટેની સંજ્ઞા N છે. ઓક્સિજન, ઓક્સિજન માટેની સંજ્ઞા O કેપિટલ છે. પોટેશિયમ, પોટેશિયમ માટેની સંજ્ઞા છે K કેપિટલ K. સિલિકોન માટેની સંજ્ઞા છે Si. પછી સિલ્વર માટેની સંજ્ઞા છે Ag કેપિટલ G સ્મોલ. પછી સોડિયમ, તો સોડિયમ માટે Na તરીકે ઓળખાય છે. પછી યુરેનિયમ, યુરેનિયમ તો યુરેનિયમ માટે U કેપિટલ છે. અને ઝિંક Zn તરીકે ઓળખાય છે. એટલે અહીંયા આ તત્વો ની અંદર આ પ્રકારની સંજ્ઞાઓ આપેલી છે. આમાંથી ગમે તે સંજ્ઞા પરીક્ષાની અંદર પૂછી શકે. એટલે સંજ્ઞાઓ બરાબર મોઢે કરજો. અહીંયા A B C D પ્રમાણે તત્વોને ગોઠવેલા છે. એ રીતે ના હોય તો તમારે 1 થી 20 સુધીના પરમાણુના ક્રમ પ્રમાણે, એટલે પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક અને તત્વનું નામ અને તત્વની સંજ્ઞા એ તમે 8મા ધોરણમાં શીખીને આવેલા છો. 1 થી 20 સુધીના તમારે આ રીતે એમના નામ યાદ રાખવાના. હાઇડ્રોજન, હિલિયમ, બોરોન, બેરિલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન,
નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, Mg, આયન, Fe, પછી Mg, આયન, મેગ્નેશિયમ, પછી આવશે સિલિકોન, Si, સલ્ફર, પછી ક્લોરીન, પછી આર્ગોન, કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંક પ્રમાણે એના નામ લખીને તૈયાર કરજો. અને આ સંજ્ઞાઓ પણ તમારે તૈયાર કરવાની છે. આના ઉપરથી આપણે કોષ્ટક ઉપરથી ઘણી વખત અહીંયા યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ સમયનો ઉપયોગ થતો જશે તેમ તેમ એ સંજ્ઞાઓ તમને મોઢે આવડતી જશે. એટલે એના વિશેની વાત આપણે જોઈએ. એટલે સંજ્ઞાઓ બરાબર તૈયાર કરજો. અને આના ઉપરથી પરમાણુ ભાર એટલે પરમાણુ દળ વિશેની માહિતી હવે પછીના ભાગની અંદર આપણે લઈશું. અસ્તુ.